આજનો માનવ છેક ચંદ્ર સુધી પહોંચે છે, પણ ઘરમાં રહેતા પોતાના પરિવારના સભ્યો સુધી પહોંચતો નથી. આજે દેશ વિદેશના પ્રત્યેક ઘરને કડીના કંપે ધ્રુજાવી નાખ્યું છે. ધરતીકંપથી ઉજ્જડ થયેલા ઘરો કદાચ પાછા આપણે ઊભા થઈ જાય છે, પણ કડીના કંપથી સંસ્કાર વિહીન થયેલા કૌટુંબિક મૂલ્યો કેવી રીતે પાછા મેળવવા? વ્યસન અને દૂષણોની આગમાં ઘરો સપડાયા છે. ધરતીકંપથી થયેલી ઘરની તિરાડો તો સમારી લેવાય છે, પણ પુત્ર પિતા હોય, પતિ પત્ની હોય, સાસુ વહુ વચ્ચે પડેલી તિરાડોને કોણ સાંધશે? વાલા ભક્તજનો, અઠવાડિયાની 10,080 મિનિટોમાંથી ફક્ત 10 મિનિટ આપણે જો આપણા કુટુંબના બધા સભ્યો ભેગા બેસતા હોઈએ તો પરિણામ એવું આવે કે હૃદય વચ્ચે પડેલું જે અંતર છે એ અંતર ઘટી જતું હોય છે. આજે દરેક ઘરમાં ડિનર સેટ હશે, ટીવી સેટ હશે, સોફા સેટ હશે, બધી જ ઘરમાં રાચ રચેલું ભૌતિક સાધનો બધા જ પ્રકારના સેટ હશે, પરંતુ ઘરમાં રહેતા વ્યક્તિઓના હૃદય મન સેટ નહીં હોય. તો આવી વ્યાસપીઠો દ્વારા એ હૃદયને સેટ કરી અને આપણે આપણા ઘર વચ્ચે જે મુશ્કેલીઓ ઘરમાં ઊભી થઈ હોય, જે તિરાડો પડી હોય, એને શાંતિ લેવી જોઈએ. વાલા ભક્તજનો, ઉપનિષદની ગાર્ગીથી માંડીને મીરાબાઈ હોય, સતી મદાલસા હોય કે લાડુબા જીવબા જેવા અનેક નારી ભક્ત રત્નોએ ભારતની ધરતીના તેજ વિશ્વમાં જગમગાવ્યા છે. ત્યારે એ જ સ્ત્રી આદર્શોની પરંપરામાં સંસ્કૃતિને ગૌરવ જાળવનારી, વધારનારી આ નારીઓના જીવન ઘડતરની એક વિરાટ પ્રવૃત્તિ અમરેલી શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા ગતિમાન છે. ત્યારે ઘર ઘરની કહાની રૂપ એક સુંદર મજાનો રૂપક આપણે નિહાળવું છે. આપણા જ ઘરની આ કહાની છે. એ તાદ્રશ્ય અહીંયા બાલિકાઓ આપણને દર્શન એના કરાવશે. અને મને તો લાગે છે કદાચ તમારા વલારડી ગામના પણ ઘણા બધા અમારા વડીલ માતાઓ પણ અહીંયા આજે સ્ટેજ ઉપર આવવાના છે. તો ચાલો આપણે સૌ આપણી દ્રષ્ટિને લઈ જઈએ સ્ટેજ ઉપર, મંચ ઉપર અને નિહાળીએ સુંદર મજાનું રૂપક સાસુ વહુ. હું સોરે જાઉં છું દર્શન કરવા. ક્યાં ગઈ મારી લાકડી? હે 1000 હાથવાળા, હવ નું હારું કરજે ને અમાર ઘેરે જ ચાલુ કરજે. એલી હો, ખાવાનું તૈયાર થઈ ગયું? લાય શાક ને રોટલા, આ તો બહુ ભૂખ લાગી છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. વહુ, જો હું સોરે ગઈ હતી ને ત્યાં વાત થતી હતી કે કાલ શ્રાવણ મહિનો બેસે છે, એટલે આપણે તો નીમ લેવું છે. તો આપણે શું નીમ લેવું અને તારે શું નીમ લેવું છે એ બોલજો. બા, તમે પેલા નીમ લ્યો, પછી હું નીમ લે. બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે, સમજીને?
અને અમે તો દરરોજ ભજનમાં જવાનું નિયમ લીધું છે. આપણા પાડોમાં ઓલા જબુમાં, મોંઘીમાં, મીઠીમાં અને ઓલા જવલમાં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નિયમ લીધું. એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને? ઈ કઈ ભજન કર્યું કેવાતું છે? બે હવે એ તો બધુંય થાય, ભજને થાય ને પંચાયતે થાય, બધુંય થોડુંક થોડુંક કરવું પડે. એકલું ભજન થોડું હદે, સમજી ને? અને હા, તને કઉ છું, તું તો બોલ, તારે શું નિયમ લેવું છે? હું તો છે ને બા, દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય, તમારા બધાની સેવા કરે. પણ મારાથી અપાય ન થાય ને એકટાણા ન થાય. મારે તો દરરોજ 2 વખત ખાવાનું. આ નિયમ લીધું બસ. અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે? તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં? શ્રાવણ મહિનામાં તો 1 ટાણા કરાય, 1 ટાણા, અને તારે તો 2 ટાણા ખાવું છે. અરે કરતા તો 1 ટાણા કરી, 1 ટાણા. જો બા, માર તો ઘરનું કામ, ખેતરે જાવું, 2 ભેહો દૂધણી, સહાય કરવી, છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય. એટલે મારાથી એકટાણા થાય નહીં. તમારા બધાની સેવા કરાય. અરે તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા જ છે? નકરું ખાવું ખાવું ને ખાવું જ. તારે કરવું હોય એમ કર, હું તો આ હાલી સોરે. જય શ્રી કૃષ્ણ. સોરે જાતા લાગો છો. હાલો હાલો સોરે ભેગા થઈને જાય. હાલો હાલો. રામ લક્ષ્મણ હે દીનાનાથ રામ લક્ષ્મણ. હાલો ભજન કરીએ આપણે. હાલો હાલો. બાયું કે છે ડોસી માં તમે સાંભળો રે. બાયું કે છે ડોસી માં તમે સાંભળો રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ, આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ઘડીક લઈએ સત્સંગ નો લાવ, આપણે ભાવે ભજીએ ભગવાન ને રે. ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. ડોસી કે છે બાયું રે તમે સાંભળો રે. મારે દૂધ દૂધાણ ઘણા દીકરા રે. મારે દૂધાણ ઘણા દીકરા રે. ખેતીવાડી ઘોડી ને ઘર બાર ક્યારે લઈએ, તે નામ ભગવાન ના રે. ખેતીવાડી ઘોડીને ઘર બાર ક્યારે લઈએ, તે નામ ભગવાન. સાંભળો સાંભળો જવલમાં, આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે મેં આમાં અપા કરવાનું નિયમ લીધું. અને મારી વહુને કીધું તો ઈ તો કે હું તો 2 ટાણા ખાઈ, અને એવું જ મારે નિયમ લેવું છે. જબુમાં તમારી વહુએ કઈ નિયમ લીધું? ના રે ના વાડી, મારી વહુ તો 1 ટાણા 2 ટાણા કાઈ કરતી નથી. ઈ તો કામ કામ ને કામ, આપણું તો માને જ નહીં ને. અમારી વહુ તો એમ કે આખો દી કામ કરવું ને અપાય ક્યાંથી થાય. તમે નવરા છો તે કરો. લો બાઈ પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. મારું વહુ 1 ટાણા જ નથી કરતી, પણ એની હાટું પ્રસાદી જ લઈ જાવ. અરે મારી વહુ તો સ્વામિનારાયણ ની છે ને ત્યાં બહુ બધું નિયમ પાળે. આપણું તો કાંઈ ગમે જ નહીં. મને તો કે તમે સોરે જઈને આખા મલક ની પંચાયત કરો છો. લો કાંઈ નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય ઈ તો જાણવું જોઈને. અમારી વહુને તો આવું બધું ગમે જ નહીં.
બિચારા આપણા સોરાવાળા બાપુ કઈ ના પાડે છે અને આ સ્વામિનારાયણ ના મંદિરે શીકણી બીકણી ઊંઘવા ન દે. આપણને આવું ગમે જ નહીં. આપડા ઓલા ખીમજી આતા છે ને, કીરે વળી? આ આપડી શેરીમાં જ રહે છે. હા. એનું વહુ કાઢી મૂકી. લે હજી મેં કાલ ભરી હતી, પાણી ભરવા જાતી હતી તે. પણ આજે હવારમાં કાઢી મૂકી. હસોડું કામ ન કરતી તે પછી કાઢી મૂકી એને હાહુએ. વિચારીને હાલો હાલો, આપણે આ પારકી પંચાયત ન કરાય. આપણે તો આપણે ભલા ને આપણું ઘર ભલું. જય શ્રી કૃષ્ણ. એ આઈજો. એટલે વહુ, એ વહુ ક્યાં ગઈ? અહીંયા હાલ તો. હા આવી બા. હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસ છે. હવે આજ તો અપ્પા કર. હારું લ્યો બા, આ જમા છે ને એટલે હું એકટાણું કરે, બસ રાજી રહેજો. સાતમ ને સોમવાર યજમાન ના કલ્યાણ બાયો. જય શ્રી કૃષ્ણ બા. ઓણ સાલ મેનો વાહો માડીને ઘેર છે બાયો. જય શ્રી કૃષ્ણ બા. આવો આવો ગોર મહારાજ, કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી, જ્યોતિ બોતી કાગરાશી બધું જાણું છું અને દક્ષિણા બરાબર તાણું છું. બોલો ડોશીમાં, તમારે શું પૂછવું છે? જો ગોર મહારાજ, વાત એમ છે, આ શ્રાવણ મહિનો પૂરો થયો ને, મેં આખો મહિનો અપ્પા કર્યો ને ઓલો સોરો છે ને ત્યાં જઈને ભજન કર્યું અને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ 2 વખત ખાધું. તો કોને કેટલું ફળ મળ્યું તી જોઈ દેખો મહારાજ. હા જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કહેવાશે જી. મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી. તો તમે સાંભળો, આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી. તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વહુએ એક ટાણું કર્યું તો તેને એક ટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો અપા કર્યા પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેને ક્રોધ કર્યો અને ખીજાણા માટે તેને કરેલું વ્રત તે બધુંય બળી ગયું. અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં જબુમાં મોંઘીમાં કાશીમાં તમે બધાએ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. તેનું પાપ લાગ્યું. માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપમાંથી મુક્ત થાય, નહીતર જમપુરીમાં જાય. આ હું જે કહું છું તે સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના ઈનાય બાપાએ ગાંધીજીને આપેલું છે. તો લાવો બા દક્ષિણા. લ્યો મહારાજ દક્ષિણા. એ બધા સાંભળો, મેં 1 મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મેં આ જે કાંઈ કર્યું એ બધું બળી ગયું ને મારી વવે એક દિવસ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું. તો હું તમારી પાસે હાથથી નિયમ લઉં છું કે ક્યારે ક્રોધ નહીં કરવું, નિંદા નહીં કરવું, ગામની પંચાયત નહીં કરવું. તમે પણ બધા નિયમ લેજો, ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, નહીતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જાહે. માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં.